નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, ખેડૂતો માટે ખરેખર બહુ મસ્ત મજાનો એક નુસ્ખો લઈને આવ્યો છું. અને આ વસ્તુ હર હંમેશા કોઈ પણ ખેતી કરતો ખેડૂત નહીં, લગભગને જરૂર પડે. પાણી વાણી આ બે વસ્તુ એવી છે કે આના વગર હાલે નહીં. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં લાંબી ચર્ચા કર્યા વિના આપણે ઘાઈ વિડીયો લઈ લઈએ, કેમ કે લાંબો થાય તો પછી તમને જોવામાં તકલીફ પડે. આપણે આજની તારીખમાં વિડીયો એવો બનાવવાનો છે કે તમે જમીનની અંદર રહેલું પાણી અનેક દેશી પદ્ધતિથી, વૈજ્ઞાનિકથી અથવા તો જર્મન ટેકનોલોજીના મશીનથી પણ તમે જોતા હોવ. તો એ માત્ર આપણે પાણીનું બતાવે છે કે ભાઈ એટલું પાણી ઊંડું છે, મીઠું કે ખારું, આવું કંઈ બતાવતા ના હોય. પણ હું પાણી જોતો નથી, પણ આ એની એક પદ્ધતિ છે. આપણે જે પાણી જોતા હોય એ લોકોનું આપણે બધું રહસ્યમય વાત હોય એ કરતા હોય, અને જે પ્રયોગથી જોતા હોય એ આપણે જોતા હોય. અને એ જોઈ અને આ નુસ્ખો મારે યુટ્યુબર ઉપર મૂકવાનો એક જ કારણ કે ખેડૂતને લગતા, ખેડૂતલક્ષી બધા વિડીયો બનાવતો હોય ને એમાં આ વિડીયો મૂકવો ખરેખર જરૂરી છે. અને તમે વિડીયો જોજો, વિડીયો જોવાની મજા આવશે. હાથમાં મારા ડિસમિસ છે, એવું ન માનતા કે ડિસમિસ ત્યાં ઘણી દાર કરી નાખીએ, પણ મારા હાથમાં નારિયેળ છે. તો આ નારિયેળને આપણે ફોલી અને બનાવી દેવાનું એકદમ ગુડદા જેવું. જરાક નારિયેળ ફોલી લઈએ ત્યાં સુધી 1 મિનિટ વિડીયો ઊભો રાખી દઈએ. તો મિત્રો, આ રીતનું નારિયેળને છોલી લીધો ને જો આ નીચે આ ટાઈપની પૂંછડી હોય ને એને પણ કાઢી નાખવામાં આવે. આ પાણી જોતા હોય ને એ આવું કામ કરતા હોય. બીજું તો કંઈ આપણે લાંબી ખબર નથી. આપણે ખાલી આ નુસ્ખો તમારે એની શેર કરવાનો થાય છે. હવે કમ્પ્લીટલી જોઈ લ્યો તમે. હવે આપણે ડિસમિસની સાઈડમાં મૂકી દઈએ. કમ્પ્લીટ કેવું નારિયેળ બની ગયું છે. આ નારિયેળ તમારે જમીનમાં અંદર રહેલું પાણી બતાવીએ. આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય અને આમ થઈ જાય. પછી તમારે અહીંયા નક્કી કરવાનું કે અહીંયા પાણી છે, સોકડી મારવાની. પછી અહીંથી તમારે આમ લઈ અને હાલતું થવાનું. વળી આમ થાય એટલે આપણે આમ કરવા માંડીએ કે અહીંયા તો એ કે નદી વહી ગઈ. સમજવામાં આવતું હોય તો. હવે તો આ બહુ જૂની પદ્ધતિ છે અને ઘણો ટાઈમથી આ જોવાનું હાલે છે. એમાં ઘણી જગ્યાએ મેં મારી હયાતીમાં દાખલા જોયા છે કે ભાઈ સાચું પડે છે, ખોટું પડે છે, અને ક્યાંક દાર ખાલી ભીનો થાય છે એટલે વધી ગયું કે નારિયેળ આમ ઊભું થયું હતું એટલે પાણી કહે કે આવી ગયું. તો ઘણા પાણી જોઈ છે અને એને આપણે જોયેલા છે કે ભાઈ પાણી જોઈ બોર નારિયેળથી જોઈ છે, ત્યાર પછી તાંબાના હળિયાઓથી પણ જોઈ છે. એ બધું ભેગું રાખે. પાણી જોતા હોય ને આપણી પાસે હળિયા નથી, પણ જે પાણી જોઈ છે ને એની બધી કામગીરી આપણે જોઈ છે. એટલે હું તમને કહું. ત્યાર પછી આ નારિયેળ છે એમ કહે છે કે જમીનની અંદર લાલ પથ્થર હોય તો એ તમે આમ નારિયેળ લઈને જાઓ એટલે નારિયેળ એ ઊભું થયું. એમાં પાછા પ્રકાર હોય કે નારિયેળ આવી રીતનું હાયલા જતા હોય અને આમ ઊભું થઈને આમ પડે તો નારિયેળ લાલ પાણો બતાવે કે લાલ હોય. જોજો તમે નારિયેળ કઈ રીતે પડ્યું કે અત્યારે હું સામું જોઈને ઊભો ને તો જમણી સાઈડ પડ્યું. ત્યાર પછી નારિયેળને વળી પાછું રિપેર કર્યું અને જોજો એ નારિયેળ મારા હાથમાં આવી ગયું. તો આ સફેદ લાઇમસ્ટોન એટલે કે સફેદ પથ્થર આવે. ત્યાર પછી એટલે આ એક લોકવાયકા છે. હું તો તમને ખાલી વિડીયોના માધ્યમથી કહેવા માગું છું. થોડીક હાસ્યભરી વાત હોય મારી એટલે તમને શું છે કે વિડીયો જોવાની મજા આવે. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ એ હાયલા જાય અને પાયરું હતરાંગ જઈ ઊભું થાય ને આમ ટાવરના થાંભલા જેવું. એમ કે અહીંયા ફૂલ પાણી છે. આ રીતની જોવાની પદ્ધતિ લગભગ પાણી પખા જે હોય એ જોતા હોય. અને મારા હાથમાં અહીંથી ખાલી જાહેરના ક્યારા હે ત્યાંથી 10 ડગલા હેલો તે 7 વાર નારિયેળ ઊભું થયું. હવે અહીંયા પાણીનો ખજાનો હોવો જોઈએ અને હું ખરેખર અહીંયા તર્યો છું. પણ વસ્તુ એક હું તમને કહું કે સાચી વસ્તુ છે, પણ જેના હાથમાં ઊભું થતું હોય ને એના જ હાથમાં ઊભું થાય. અને પછી એવું છે
કે ઘણા જોવાવાળા એમ કહેતા હોય કે બધાને લોહીને ના લાગે, ત્યાર પછી અત્યારે હું હાવ લીગલી પાણી જોવા અર્થે થઈ અને હવે ડગલા ભરું છું. આ તો ખાલી હું મારા હાથની કરામતી આમ નારિયેળને ઊભું કરતો હતો, બરાબર. હવે કાયદેસરનું હવે થાય. હે ધરતીમાં જે હોય હાસું કહેજે, ખોટું ના બતાવતી, કેમ કે નારિયેળને ભરવું છે અમારા લાખ એકની જે બોલી જાય. તો હવે અમે અહીંથી શરૂઆત કરી છે અને હવે નારિયેળ ક્યાં જઈને ઊભું થાય અને આપણી જમીનમાં આપણા જ વર્ષોથી બાપ દાદા હાથ પેઢીથી આમાં કામ કરે ખબર છે કે અહીંયા જ્યારે તારા પાણી હોય તો હોય એવી જગ્યા ઉપર અમે જઈએ છીએ. પણ હવે ઊભું થાય કે ના થાય નારિયેળ એ તમે જોજો. કોઈ કરામત નથી કરતો, કોઈ જાતનું કંઈ કૂળ મનમાં નથી, પણ હવે થાય કે ના થાય ને એ જોવા જેવું છે. આ તમે તમારા હાથથી એ કરી શકો, પણ જે જોવાવાળા છે એ એમ કહે છે કે અમુક લોહી ઉપર થાય છે ને અમુક લોહી ઉપર નથી થતું. તો આપણે એવું માન્યું કે મારા લોહીમાં કદાચ એવી તાકાત નહીં હોય કે નારિયેળ ઊભું કરી શકે એવી. ખેતરમાં અટાણે અમે જ્યાં ઊભા હતા ત્યાંથી ઘણા દૂર આવતા રહ્યા છે. અને આ પછી હું તમને આના આ વિડીયોમાં લગભગ બીજી પદ્ધતિ આ નારિયેળ દ્વારા છે એ નહીં બતાવી શકું, પણ એનો હું બીજો વિડીયો બનાવી કે બીજી પદ્ધતિ એક આવે છે એ આ નારિયેળથી જોવાની છે. તો ભાઈ આપણે અહીંયા સુધી આવ્યા, લગભગ 200 ફૂટ જેવું અંતર કાપી ગયા છે, પણ આમાં હજી ક્યાંય પાણીનો હર આવ્યો નથી અને નારિયેળ ઊભું થયું નથી. હવે એક બીજી વાત વચમાં કહી દઉં કે આ નારિયેળ છે એ આ જમણી કોરા પડે તો લાલ પથ્થર બતાવતો હતો, રેડ પથ્થર, રેડ સ્ટોન. હવે આ સાઈડમાં પડે તો લાઇમ સ્ટોન એટલે સફેદ પથ્થરનું બતાવતું હતું. હવે જે આ નારિયેળથી જોઈ છે અને જે પાણી પક્કા નાળિયેરથી પાણી જોવાનું જે માને છે ને એ લોકો એમ છે કહે કે ભાઈ હાથમાં ચૂનો એટલે લાઈમ, ચૂનો રાખવાનો અને નળિયું એટલે કે આપણે મકાન ઉપર નળિયા હોય એ લાલ નળિયું રાખવાનું. આ બે વસ્તુ ખીચામાં અથવા તો હાથમાં રાખી અને ત્યાર પછી તમે હાલતા થાવ એટલે એમ કહે કે લાલ પથ્થર અને સફેદ પથ્થર નથી બતાવતું, જે કાયદેસર પાણીનું જ બતાવે છે. અને ત્યાર પછી નારિયેળ રીતના આમ થઈ જાય. જોયું ને, અહીંથી આગળ નીકળી ગયો ત્યાં ઊભું ના થયું, હવે થયું. અને જોજો નારિયેળ ગોથું મારી જાય, તમને ખબર પડે તો નારિયેળ ગોથું મારી ગયું. હવે અહીંયા આપણે માનવું પાણી છે, પણ આપણે આ વસ્તુમાં ખબર નથી પડતી. અને જે જોવાવાળા છે ને એ લોકો આના નીતિ નિયમ બધા જાણતા હોય, એટલે એના હાથમાં નારિયેળ જ્યાં પાણી હોય ત્યાં ઊભા થતા હોય. અને પાણી છે કે નથી એ પછી આપણા ભાગ્યની વાત, કેમ કે તૈણા આડો ડુંગર પણ રહી જતો હોય. માનો કે આમ પાણીનો ધોરિયો પડ્યો જતો હોય તો દાર છે બોરવેલ ખાલી 1 સેન્ટીમીટર ત્રાહી રહી જાય તો ન્યાર જ્યાં પાણીનો હર જતો હોય ને ત્યાં આવી અને તમારો દાર 3 ફૂટ છેટો વહી જાય તો કદાચ નાયે આવે. નારિયેળ લઈને જોવા જાવ તો દારનું જે નિશાન હોય ત્યાં બતાવે, જર્મની ટેકનોલોજીના મશીનથી જોઉં તો ત્યાં બતાવે. હવે આપણે આમાં ક્યાંય નારિયેળ ઊભું થતું નથી. હવે ફાઇનલી જ્યાં મારો અટાણે ચાલુ દાર છે ત્યાં જઈને આપણે નારિયેળ ઊભું કરવું. અને એક વાત તમને ચોક્કસપણે કહી દઉં કે મારા હાથની અંદર નારિયેળ ઊભું થાય ને થાય છે જ્યાં પાણી હોય ત્યાં ફાઇનલ થાય છે. હું જ્યારે અમારે આ ઉર્વિસા જેવડો હતો ને બેન આવતો, આ તો હજી 6ઠું ધોરણ ભણે, હું જેથી 5મું ધોરણ ભણતો ને ત્યારે જો સામે તમને સફેદ કલરના મકાન દેખાય છે ને એ મકાનવાળા ભાઈના ફરિયામાં મેં મારે હાથેથી નારિયેળ અને તાંબાના હરિયાવથી જોયો હતો. હું એક ટૂંકમાં ત્યાં બાળક હતો, એટલું બધું કંઈ આપણે ખબર ના પડતી. ભગવાન ભરું હે મેં નારિયેળ ઊભું કર્યું હતું, નારિયેળ ઊભું થયું હતું અને ત્યાર પછી એના બોરમાં પાણી હજી પણ હાલે છે. આજ હું જેવડો હતો એવડેથી મોટા મારા છોકરા પણ પાછા થઈ ગયા હે, છતાં એ બોરમાં પાણી ખૂટ્યું નથી. એટલે આપણે વિશ્વાસ આવે કે આ નુસ્ખો કદાચ માનવામાં આવે એવો છે, પણ આની ઉપર આપણે ટ્રાય કરવી છે. મારે પાણીનો ચાલુ બોર છે ને હાલમાં ન્યા જઈને કરીએ. હાલો મળ્યા તમને જોવા સામે આંબલી છે ત્યાં આપણે તબેલાના કાંઠે જ બોર છે અને ન્યા જઈને આપણે શરૂઆત કરીએ. તો મિત્રો આપણે અહીંયા જો આપણા તબેલાની બાજુમાં બોર છે ને એ બોર પાસે આપણે હાલવું શરૂ કરી દીધું છે. અને કોઈ પણ ચેનચારા વગર જો આ નારિયેળ ઊભું થાય તો આપણે માની લેવાનું કે આ જે છે એ સત્ય છે. વિચાર કરો, કોઈ પણ જાતની ચેનચાળા વગર, કેમ કે અહીંયા કેવું પડે કે પાણીનો હર છે અને જ્યારે ને ત્યારે
આ એની મેળે હલબલે હે, હું કંઈ હલબલાવતો નથી. હવે જો કોમેન્ટમાં એમ ના કહેતા કે નારિયેળની અંદર પાણી હોય ને એટલે હલબલતું હોય હો. બની શકે કદાચ આમ લોડે ચડી જાય તો હલબલે. હવે પાછું આપણે નારિયેળે પાડ્યું અને પાછા અહીંથી હાલતા થાશું અને પાછું જોજો, વિચારવા જેવી વાત છે ને. હવે એક જોજો, આપણે તરી ઉપરથી સેટા થઈ જાઉં. આ રીતનું નારિયેળ હાલે, નથી કોઈ મંત્ર તંત્ર કે નથી હું ભૂવો કહેવાયનો. પણ હવે જોજો જ્યારે પાણીના હાર ઉપર આવીને માનવા જેવી વાત છે. અને હવે ફાઇનલી આ નારિયેળને આપણે પકડી રાખ્યો અને આપણો જે દાર છે ને ન્યાય જાય. ભાઈ કેમેરામેન દારને હું બધું દેખાવ ને એ રીતનું તમે લ્યો. આપણે દર્શક મિત્રોને ક્લિયર બતાવવું છે. વિચાર કરો હજી વિચારવા જેવી વાત છે. અને જો આ વસ્તુ છે ને, આ નહેરમાં કેટલા બધા નબળા પાણીના વરસ વયા ગયા છે ને છતાંય આ નહેરમાંથી પાણી અમારે હવાનો નળો ભરાય અને બોર થયો તેદીથી આજ દી સુધીમાં વયો આવે. અને આ બોર જે કર્યો ત્યારે અમે અમારા હાથથી જ જોઈને કર્યો છે. અને પાણી જોવાની 2-3 પદ્ધતિ એવી છે, હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. જો તમારે જાણવું હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો. ઘણાને આવી જરૂર હોય કેમ કે. અને બીજું કે ભાઈ એક છે કે આ વસ્તુ ઉપર હાવ વિશ્વાસ રાખી અને સીધું 50,000નું બોર કરાવવો નહીં. કેમ કે ખેડૂતને મહેનત કરી અને પૈસા કેમ થયા હોય ખબર છે. તો મિત્રો ભગવાનનું નામ લઈ અને જ્યાં તમને ઈચ્છા થતી હોય ત્યાં નારિયેળ લઈને જાજો અને તમારા કિસ્મત ખુલતા હે તો તમારે પાણી થાય. બાકી હાવાનો વિશ્વાસ રાખી અને કામ કરવું નહીં. આવજો બધાને, જય દ્વારકાધીશ.